वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरां ननाम्बुजं पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दनमहं विचिन्तये। श्री सहजान स्वामी महाराजनी जय। श्री हरे कृष्ण महाराजनी। तो वाला भक्तों ने भावથી જય સ્વામિનારાયણ। આજે આપણે 82મો ભાગ જોઈશું। આગળ 81 ભાગ જોઈ ગયા હતા અને 81 ભાગમાં કુલ આપણે છેલ્લો 115મો શ્લોક જોયો હતો। એમાં ભગવાને કહેલું કે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે જે ધ્યાન કરવા યોગ્ય છે, શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા એ પણ ધ્યાન કરવા યોગ્ય છે, માટે એમનું ધ્યાન કરવું। પણ મનુષ્ય તથા દેવાદિક જે જીવ એ તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય ને બ્રહ્મવેતા હોય તો પણ એનું ધ્યાન કરવું નહીં। એનું ધ્યાન કરવા યોગ્ય નથી, માટે ધ્યાન કરવું નહીં, એવું આપણે છેલ્લા જોયું હતું। એટલે ભગવાનનું જ ધ્યાન થાય, ભગવાનનું ભક્તનું ના થાય। ભગવાન એવો ગમે એટલો સામર્થ્યવાન બ્રહ્મવેતા કહેવાતા હોય, સાધુ અથવા ભક્ત હોય, સમાધિનિષ્ઠ હોય તો પણ એનું ધ્યાન ના થાય। ભગવાન સિવાય અથવા ભગવાનના અવતારો અથવા ભગવાનની જે મૂર્તિ મળી આપણને એ મૂર્તિનું ધ્યાન થાય, બીજાનું ધ્યાન થાય નહીં, એવું આપણે છેલ્લે જોયું હતું। આજે આપણે 116મો શ્લોક જોઈએ। નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા। એનો અર્થ થાય છે, અને સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા તેને બ્રહ્મરૂપની ભાવના કરી અને પછી તે બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ જે તે સર્વકાળને વિશે કરવી। બ્રહ્મરૂપ બનીને બ્રહ્મરૂપની ભાવના જીવાત્મા સાથે કરી અને ભગવાનની ભક્તિ કરી સર્વે કાળને વિશે, દરેક કાળમાં થાય, દરેક સમયે થાય। શ્રીજી મહારાજ કહે છે કે ભાઈ અમારા આશ્રિત હોય તેમણે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ ત્રણ દેહ છે આપણા, આપણે જે બહારથી દેખીએ છીએ આખું શરીર અવયવ સાથે એને સ્થૂળ દેહ કહેવાય છે। એટલે સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહ, આ ત્રણ દેહ છે એની અંદર। અને બીજા જે સ્થૂળ દેહ છે એમાં આપણી અંદર બીજા બે દેહ છે, જે સૂક્ષ્મ અને કારણ। તો એ ત્રણ દેહ થકી વિલક્ષણ એથી પર જઈને એવા પોતાના આત્માની, કારણ કે તનથી પર કોણ છે? આત્મા છે। એ આત્માની બ્રહ્મરૂપની ભાવના કરે કે હું બ્રહ્મ છું, હું બ્રહ્મરૂપ છું, હું અક્ષરરૂપ છું, એવી ભાવના કરી અને ભગવાનના બ્રહ્મરૂપ આત્મા દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનની સર્વ પ્રકારે ભક્તિ કરવી। દરેક પ્રકારે, દરેક રીતે, દરેક સમયે ભક્તિ આપણને 9 પ્રકારની કહી છે। એમાં તમને જે યોગ્ય લાગે, જેમાં તમને વધારે ભગવાનમાં જોડાતું હોય એવી ભક્તિ કરવી। હવે સતાનંદ સ્વામી શું કહે છે ભાષ્યમાં તે જોઈએ। સતાનંદ સ્વામી કહે છે કે ભક્તિ બે પ્રકારની છે। એક સાધન ભક્તિ, દેહભાવથી યુક્તપણે જે શ્રવણ કીર્તન આદિ 9 પ્રકારની ભક્તિ કરવામાં આવે છે એને સાધન ભક્તિ કહેલી છે। દેહના ભાવથી આપણે ભક્તિને જે ભક્તિ કરીએ છીએ એમાં પાછી 9 પ્રકારની આપણે કહ્યું એમ શ્રવણ કીર્તન આદિ જે 9 પ્રકારની ભક્તિ છે, શ્રવણ, નામ કીર્તન, દાસ્યત્વ, સખ્ય ભાવ, આવી જે 9 પ્રકારની ભક્તિ છે એ 9 પ્રકારની ભક્તિ કરવામાં આવે તેને સાધન ભક્તિ કહેલી છે। અને આત્મભાવથી યુક્ત બ્રહ્મરૂપ થઈને જે ભગવાનની આરાધના કરવામાં આવે એ સાધ્ય ભક્તિ કહેલી છે। અને આ બધાથી પર થઈને આત્મભાવથી બ્રહ્મરૂપ થઈને જે ભગવાનની ભક્તિ કરવામાં આવે એને સાધ્ય ભક્તિ કહેલી છે। પેલી સાધન ભક્તિ છે, આ સાધ્ય છે। ત્યારે તમે બ્રહ્મરૂપ બની જાઓ તો તમારી સાધના પૂરી થઈ ગઈ, સાધ્ય બની ગયો। એટલે બ્રહ્મરૂપ થઈને ભગવાનની આરાધના કરવી એને સાધ્ય ભક્તિ કહી છે। આ સાધ્ય ભક્તિ કોઈ આ શિક્ષાપતિનો શ્લોક વાંચતાની સાથે અથવા સાંભળતાની સાથે અથવા આપણે હવે સત્સંગ કરવાથી એમાં સાંભળવાની સાથે આપણને કંઈ આવી શકતી
નથી. આવી સાધ્ય ભક્તિ, આત્મનિષ્ઠ ભક્તિ વાતો સાંભળવાથી, કથાઓ સાંભળવાથી, શિક્ષાપત્રીનું વાંચન કરવાથી તરત આવી જતી નથી કે છે. કારણ કે અનાદિકાળથી આ જીવાત્માનો દેહની સાથે એક થઈને રહેવાનો અભ્યાસ થયેલો છે. અનાદિકાળથી જ્યારથી આ જીવ છે ત્યારથી આપણે અનેક જન્મો લીધા, અનેક દેહમાં ગયા, તો આપણો જીવાત્માને દેહ સાથે કેવો ભાવ થયેલો છે? એકમેક થઈને અભ્યાસ થયેલો છે કે હું છું, જીવાત્મા છું, એ જ હું, આમાં શરીર છું, શરીર છું એ જીવાત્મા છું, એવા ભાવ પણ બધા એકમેક થઈ ગયેલા છે. એટલે એ નીકળવું અઘરું છે. કારણ કે અનાદિકાળથી આ જીવાત્માના દેહની સાથે એકમેક થઈને રહેવાની અભ્યાસ ગયેલો છે. તેથી જીવાત્માને દેહભાવથી રહિત થવું એ બહુ જ કઠિન છે. દેહભાવથી રહિત થવું, દેહભાવથી રહિત થઈ જાય તો આપણને સુખ, દુઃખ, હર્ષ, શોક કશું થાય નહીં, બધી સ્થિતિ એક સરખી જ રહે. એટલે અઘરી છે લાવવી, પણ એ અભ્યાસ કરવાથી, જેમ અભ્યાસ કરીએ ને આપણે ઉત્તીર્ણ થઈએ એમ કોઈને વાર લાગે. તો ભગવાને કહ્યું કે 1 જન્મે, 2 જન્મે, પણ પ્રયત્ન કરશો તો 100 જન્મે પછી પણ એ થવાશે. પ્રયત્ન કરશો તો, અભ્યાસ ચાલુ રાખશો તો. એટલે અભ્યાસ કરવાથી જ પ્રાપ્ત થાય. એટલે ભગવાન આપણને કહ્યું કે બ્રહ્મભાવની આપણે જે માનસી પૂજા કરીએ પણ આપણે બ્રહ્મભાવમાં હું અક્ષર સ્વરૂપ છે એમ કહીને આપણે માનસી પૂજા કરીએ. એટલે બ્રહ્મ, અક્ષર એટલે બ્રહ્મ, અક્ષર સ્વરૂપે બ્રહ્મ, એટલે બ્રહ્મ સ્વરૂપે થઈને હું ભગવાનની ભક્તિ કરું છું એવો ભાવ રાખવાનો. કોઈ પણ ક્રિયા કરો તો હું બ્રહ્મરૂપ છું, હું આત્મા છું, હું આત્મા છું, હું દેહથી નથી, હું નામથી નથી. આ શરીર હું છું એવું નહીં. આત્માને તો કોઈ શરીર નથી, કોઈ સગું નથી, કોઈ વાલું નથી. પણ અહીંયા આગળ કહ્યું એમ કે દેહમાં વારે ઘડી આવવાથી આપણને એકમેકની ભાવના થઈ ગઈ કે હું દેહ થયો એવું જ આત્મા છું, આત્મા છું એ જ દેહ છું, એવી ભાવના આપણને થઈ ગયેલી છે. એટલે એકમેક થઈને રહેવાનો અભ્યાસ થયેલો છે. એટલે જીવાત્માને દેહભાવથી રહિત થવું એ બહુ જ કઠિન છે. છતાંય સાધન ભક્તિ કરતા કરતા ધીરે ધીરે જ્યારે શુદ્ધિ થાય છે ત્યારે જ દેહભાવ છૂટવા મળે છે. સાધન ભક્તિ જે આપણે 9 પ્રકારની ભક્તિ કઈ દેહથી બધી કરીએ, એ ભક્તિ કરતા કરતા જેમ જેમ જીવાત્મા શુદ્ધ થશે એમ આત્મભાવ દ્રઢ થવા મળશે. પણ એ કરશે તો, કર્યા વગર થવાનો નથી. સીધો કોઈને આત્મભાવ, દેહભાવ છૂટશે નહીં, દેહ આત્મભાવ આવશે નહીં, અથવા બ્રહ્મભાવ પણ આવશે નહીં. એટલે અભ્યાસ કરતા કરતા જેમ જેમ જીવાત્મા શુદ્ધ થશે ત્યારે દેહભાવ છૂટવા મળે અને આત્મભાવ દ્રઢ થવા મળે છે. અને જ્યારે આત્મભાવ દ્રઢ થાય ત્યારે જ બ્રહ્મભાવ પ્રાપ્ત થાય છે. આત્મા વડે બતાય ભગવાન એક વચનામૃતમાં કહ્યું કે અમે સમાધિ કરાવતા તારે શું કે ભાઈ તું હું આત્મા છું, આત્મા છું, આત્મા છું એમ કરો. 100 વખત બોલાવ્યું, પછી શું બોલાવ્યું ફરી કે કોણ છું તું? તો પોતે દેહાત્મા રૂપે જ હું આ છું, હું આ છું. એ નામ છે કે ભાઈ હું સ્ત્રી હોય કે પુરુષ હોય એ નામથી પોતે હું આ છું. હજારો વખત બોલાવ્યો તોય પણ શું કે હું આ છું. પછી શીખવાડીઓ ખાલી બોલવા ખાતર બોલી જાય કે હું આત્મા છું, પણ એ આવે નહીં. એટલે અભ્યાસ એ થઈ ગયેલો છે. જીવાત્મા અનાદિકાળથી આ દેહરૂપ થયેલો છે. એટલે દેહરૂપનો નાશ કરી શકતો નથી, આત્મભાવ દ્રઢ થતો નથી. પણ કે છે પ્રયત્ન કરશે ને આવી રીતે ધીરે ધીરે 9 પ્રકારની ભક્તિ કરશે તો સાધન ભક્તિ કહેવાય. અને સાધન ભક્તિ કરતા કરતા સાધ્ય ભક્તિ બની. આત્મભાવ જ્યારે થઈ જાય ત્યારે તમારી સાધનાથી જે કંઈ કરવાની હતી એ પૂરું થયું, એટલે સાધ્ય થઈ ગયા. જે મેળવવાનું છે એ સાધ્ય, આત્મભાવ લાવવાનો છે તો એ સાધ્ય ભક્તિ છે. અને જ્યારે આત્મભાવ દ્રઢ થાય ત્યારે જ બ્રહ્મભાવ પ્રાપ્ત થાય. ત્યારે બ્રહ્મભાવ આવે અર્થાત જીવાત્માની અંદર બ્રહ્મના ગુણોનો આવિર્ભાવ થાય છે. બ્રહ્મભાવ આવે ત્યારે જીવાત્માની અંદર બ્રહ્મના ગુણોનો આવિર્ભાવ એટલે આવે, એના ગુણો આવે. અને જ્યારે જીવાત્માની અંદર બ્રહ્મના ગુણોનો આવિર્ભાવ થાય ત્યારે જીવાત્મા બ્રહ્મની સમાન ગુણવાળો થાય છે. અને શું કહ્યું કે જીવાત્માની અંદર બ્રહ્મના ગુણોનો આવિર્ભાવ થાય ત્યારે જીવાત્મા બ્રહ્મની સમાન ગુણવાળો થાય. આવિર્ભાવ જેમ જેમ થાય અને બ્રહ્મના ગુણોનો તેમ તેમ એ બ્રહ્મની માન ગુણવાળો
ભ્રમ જેવો થાય, ભ્રમ સ્થિતિને પામી જાય. પછી આજે અગર ભ્રમ સ્થિતિને પામ્યા એ બધા જીવાત્મા જ છે, પણ એ આવી રીતે અભ્યાસ કરતા કરતા પોતે ભ્રમ સ્થિતિને પામી ગયા છે. આપણને ભગવાને શીખવાડ્યું એ પ્રમાણે ધીમે ધીમે પ્રયત્ન કરીને તો આપણને હું ભ્રમ છું, આ જીવાત્મા છું, આત્મા છું, હું ભ્રમ છું એવું કરીને ભાવના રહે તો આપણને હરખ શોખ થોડા ધીમે ધીમે ઓછો થવા મળે, દુઃખ પણ ઓછું આવે કે ભાઈ હું તો આ જીવાત્મા છું, હું તો આત્મા છું, મારે તો આ બધું કશું છે, હું તો સુખીઓ છું, ભગવાનના પ્રતાપે ભગવાનની મૂર્તિમાં સુખીઓ છું. દેહ તો નાશ પામવાનો છે, જીવાત્માને અને દેહને સંબંધ ખરો, કારણ કે એકબીજા વગર ખબર ના પડે. જીવાત્મા વગર દેહ ના હોય, દેહ વગર આત્મા ના હોય, એક બે છે. પણ જ્યારે દેહ છોડી દે છે ત્યારે જીવાત્મા એકલો રહી શકતો નથી, પછી એને અનેક કર્મો જે ભોગવાના હોય એને જવાનો થાય છે. એટલે પોતે પ્રેતાત્મા રૂપે અથવા સ્વર્ગ કે નરકમાં જઈને જેને કર્મો ભોગવાના હોય એ ભોગવે, ફરીથી પાછા આવો દેહ પાછા ફરી આવે. એટલે જ્યારે દેહને આવી રીતે ભોગ વિલાસ કરવાના હોય, ભોગવવાના હોય કર્મો, આ બધું દેહ વગર ભોગવી શકતા નથી. અને જો દેહ નષ્ટ થઈ જાય અને આત્મા જ રહે પછી તો એ પછી જેમ કહીએ ને આપણે દેહ ભાવ છૂટી જવાનો, એટલે દેહને ફરી આત્મા એને ફરી જન્મ ના લેવાના હોય તો એ મુક્ત બની જાય છે પછી. અને મુક્ત થાય એ જ ભગવાનના ધામમાં રહી શકે, મુક્ત સિવાય ભગવાનના ધામમાં રહી શકાતો નથી. બધામાંથી મુક્તિ મળી ગઈ, જન્મ મરણ દુઃખ રૂપી, તો એ મુક્તિ થાય છે. અને મુક્તિ ક્યારે થાય? ભગવાનના ધામમાં જાય ત્યારે. ભગવાનના ધામમાં જ્યાં સુધી નહીં જવાતું ત્યાં સુધી એના માટે જન્મ મરણ, ભલે દેવલોકમાં હોય, બ્રહ્મલોકમાં હોય, કોઈ પણ દેવોના લોકમાં હોય, પણ એ કાયમ રહેવાતું નથી, એનાથી પાછું પડવું જ પડશે. પણ ભગવાનના ધામમાં ગયેલા કોઈ, ભગવાને વચનામૃતમાં પણ કહ્યું કે ભગવાનના ધામમાં ગયા એને કોઈ દિવસ પાછું પડવું પડતું નથી. કદાચ કોઈ કે વચનામૃતમાં કહ્યું કે કોઈ તો એક બતાવો, તો કે જય વિજય પડ્યા, તો કે પડ્યા નથી. જો ભગવાનની ઈચ્છા હતી ત્યારે કંઈક એવું થયું અને એ રીતે એને આવવું પડ્યું. ભગવાનની ઈચ્છા સિવાય ભગવાનના ધામમાં કોઈ પડતું નથી. જ્યારે જીવાત્માની અંદર બ્રહ્મના ગુણોનો આવિર્ભાવ થાય ત્યારે જીવાત્મા બ્રહ્મની સમાન ગુણવાળો થાય છે, પણ બ્રહ્મ જ થઈ જતો નથી. બ્રહ્મની સમાન ગુણવાળો થાય છે, પણ બ્રહ્મ થઈ જતો નથી. કેટલાકનું માનવું છે કે જીવ જ બ્રહ્મ થઈ જાય છે. બ્રહ્મ એટલે ભગવાન કે છે. ભગવાનને પાછા પરબ્રહ્મ, કારણ કે બ્રહ્મ ઘણા પાછા બન્યા હોય, બ્રહ્મની સ્થિતિ પામ્યા હોય, તો પછી ભગવાન એથી પર છે બધાથી, એટલે એને પરબ્રહ્મ કહીએ છીએ. એટલે બ્રહ્મ એટલે ભગવાન છે, ભગવાનને પણ બ્રહ્મ કહેવાય છે. એ બ્રહ્મની સ્થિતિને પણ ભગવાન થઈ જતા નથી, એવી સ્થિતિને પામે છે. તેથી બ્રહ્મ થયા પછી કોઈની ભક્તિ કરવાની રહેતી નથી. ભગવાન થઈ જાય કે છે તો પછી એને કોની ભક્તિ કરે? એટલે આવું નવું અંધ ચાલે કે આપણે તો બ્રહ્મ થઈ ગયા, બ્રહ્મ એ જ ભગવાન, હું જ ભગવાન, પછી ભક્તિ કોની કરવાની? એટલે આવી સ્થિતિ થાય. આ વાતનું શ્રીજી મહારાજે ખંડન કરેલું છે કે બ્રહ્મરૂપ થઈને એટલે અક્ષર બ્રહ્મ સ્વરૂપ થઈ પણ પરબ્રહ્મની ભક્તિ કરવી. એટલે ભગવાને કહ્યું કે અક્ષર બ્રહ્મરૂપ થઈ પછી ભક્તિ કોની કરવી? બ્રહ્મની નહીં, પરબ્રહ્મની. કારણ કે તમે બ્રહ્મ માનીને બ્રહ્મ થઈ જાઓ એટલે પછી ભક્તિ કોની કરવી? તો કે ભાઈ એથી પરબ્રહ્મ છે, પરબ્રહ્મ કોઈ બની શકતું નથી. બ્રહ્મની સ્થિતિને પામીને બ્રહ્મ બની ગયા, પણ પરબ્રહ્મ કોઈ બની શકે? પરબ્રહ્મ તો એક જ છે અને એ ભગવાન પોતે. એટલે એની ભક્તિ કરવી એવું શ્રીજી મહારાજે કહેલું છે. અર્થાત જે સાધ્ય ભક્તિ છે, સાધ્ય ભક્તિ એટલે બ્રહ્મરૂપ જે ભક્તિ કરવી એ સાધ્ય ભક્તિ, એ તો બ્રહ્મરૂપ થયા પછી જ પ્રાપ્ત થાય છે. સાધ્ય ભક્તિ બ્રહ્મરૂપ થયા પછી જ પ્રાપ્ત થાય છે, જેને પ્રેમ લક્ષણા ભક્તિ પણ કહેવામાં આવે છે. ક્યારે એવી સ્થિતિ ક્યારે પડે કે એટલું બધું ભગવાનમાં પ્રેમ હોય એટલે એને બીજું કોઈ સાંભળે જ નહીં, પરમાત્મા જ સતત એના મનમાં રમ્યા કરે. એટલે એ પ્રેમ લક્ષણા ભક્તિ પણ કહેવામાં આવે છે. દેહાભિમાનની સાથે ભગવાનની ભક્તિ કરવામાં ઘણા બધા વિઘ્નો રહેલા છે. દેહાભિમાનની સાથે આપણે દેહની સાથે રહીને ભક્તિ કરીએ તો કે એમાં ઘણા બધા વિઘ્નો છે. કારણ કે કામ, ક્રોધ, લોભ એ આદિ અનેક દોષો દેહાભિમાનને અનુસરીને જ રહેલા છે. આપણે અંદર જે વિકારો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, એ બધું કોને છે? જીવને નથી. દેહાભિમાનને લીધે હું દેહ છું એમ માનીને જે કરીએ છીએ એના લીધે આપણની અંદર જે આવે છે, કામ વ્યાપે છે, ક્રોધ વ્યાપે છે, લોભ વ્યાપે છે, મોહ વ્યાપે છે,
છળ કપટ આ બધા ગુણો દેહને કારણે આવે છે. એટલે દેહાભિના અનુસાર ભગવાનને એના લીધે જ કે છે, દેહાભિને લીધે આ વિઘ્નો રહેલા છે. તેથી એ સર્વે દોષો ભગવાનની ભક્તિ કરવામાં આવરણરૂપ છે, અને એ બધા દોષો ભગવાનની ભક્તિ કરવા બેસીએ ત્યારે આવરણરૂપ છે. કારણ કે લોભ હોય આપણને ઉઠાડી મૂકે, કામ બી આપે તો પણ ભગવાનમાં ચિત્ત ચોંટે નહીં, મોહ થાય તો પણ આપણને બધું ભગવાનમાં ચિત્ત ચોંટે નહીં. એટલે આ બધાય એ ભગવાનની ભક્તિ કરવામાં કેવા છે? આવરણરૂપ છે, અવરોધરૂપ છે. એ જ કારણથી દેહાભિમાનની પુરુષને સર્વે દોષો શાંતિથી ભગવાનની ભક્તિ કરવા દેતા નથી. એટલે માટે દેહાભિમાની પુરુષોને છે ને એની અંદર આ બધા જે ગુણો જેટલા વધારે એ પોતે શાંતિથી એક ચિત્તે ભગવાનની ભક્તિ કરવા દેતા નથી. અને આપણે સામાન્ય જોઈએ છીએ મોટા ભાગે ભગવાનની ભક્તિ કરતા હોય તો ભજન કરતા હોય, સ્મરણ કરતા હોય, કથા સાંભળતા અથવા તો સવારમાં ઉઠીને અંતચિત્તે ભગવાનની પૂજા કરતા હોય તો એ આપણી રીલ પાછી બીજે પહોંચી જાય. આ મારા તમારા બધાના અનુભવ છે. આપણે પોતે આપણે વાતો કરીએ છીએ પણ આપણે આપણી સ્થિતિમાં પામેલા નથી. એટલે આપણી પૂજા કરતા હોય તો પાછા બીજા વિચારોમાં બીજી ક્રિયાઓ યાદ આવે કે બીજું કંઈક યાદ આવે. ભગવાનનું ભલે ભગવાનમાં નામ દેતા હોય, મોઢે ચાલુ હોય, પણ છતાંય વિચાર મન બીજે જતું રહ્યું હોય. એટલે ભગવાનની ભક્તિ આપણને અવરોધ આ રીતે ઊભા કરે છે. આ બધા દેહના જે ગુણો છે, દેહાભિમાનના ગુણો છે, બધા આપણને ભગવાનની ભક્તિ કરવા દેતા નથી, એક ચિત્તે કરવા દેતા નથી. અને દેહાભિમાની પુરુષને જરા દેહની અંદર દુઃખ આવે એટલે તરત જ ભક્તિ મોડી પડી જાય. દેહાભિમાની પુરુષને કહે ભગવાનની ભક્તિ કરતા કરતા જો દેહાને કંઈક જરાક દુઃખ આવે તો કેવું પડી જાય? મન મોડું પડી જાય, પાછું પડી જાય. માથું દુખે છે, નહીં જવું. માથું દુખે છે, નહીં કરવું. તાવ આવ્યો છે, નહીં જવું. અથવા બીજું કંઈક દુઃખ આવ્યું તો ભગવાનના અવગુણ લઈએ, ભગવાનના દોષ દઈએ કે ભગવાન બહુ કરું છું તો મારી સામે જોતા નથી. એમ કરી અને એ ભક્તિમાંથી પાછા પડી જાય છે. પણ આત્માભાવથી યુક્ત જે ભક્તિ છે એ ભક્તિ તો મોટા મોટા વિઘ્નો વડે પણ પરાભવ પામતી નથી. આત્માવાળી જે ભક્તિ છે, આત્મસત્તારૂપ ભાવથી આત્માભાવથી જે ભક્તિ કરીએ ગમે એવા વિઘ્નો આવે તો પણ એમાં પરાભવ પામતો નથી. કેમ? કારણ કે આત્મભાવ છે. હું તો આત્મા છું, મને આ કશું દેહને દુઃખ છે જ નહીં, હું તો દેહરૂપ ખાલી છું, બાકી આત્માને કશું નથી. એવો જો ભાવ દ્રઢ થઈ જાય તો આપણને વાગ્યું હોય, ગમે તે થયું હોય, ગમે તેવું દુઃખ આવ્યું હોય તો આપણને એની બહુ અસર ના થાય, એકદમ તરત પરાજય ના થઈ જાય. પણ જેને ખરેખર આત્મદ્રઢ ભાવ બરાબર કરેલો હોય તો એને ગમે તેવી સ્થિતિ આવે તો પણ કે એને પરાભવ કરી શકતા નથી. એટલે આપણને મહારાજે વતનામૃતમાં શિક્ષાપત્રીમાં શીખવાડ્યું કે આત્મભાવથી ભક્તિ કરવી. જ્યારે બેહો ત્યારે બધું ભૂલી જવાનું, હું તો આત્મા છું, સગુવર. પણ જો કે આ રહેવું અઘરું છે. ભગવાને આની અંદર જ કહી દઉં કે આવી સ્થિતિ પામવી બહુ કઠણ છે, પણ પ્રયત્ન કર્યા વગર આવવાની નથી. કઠણ છે કંઈ છોડી દઈશું તો નહીં આવે. આપણે ભણતા હોય સારું કે આ તો બહુ કઠણ છે તો આવડવાનું જ નથી, પણ નહીં મારે કરવું જ છે તો ભલે 1-2 વાર ટ્રાયલ મારે, 2 વાર બરફ બગાડે તો પણ આગળ વધી શકાય. પ્રયત્ન કરે તો થાય. એમ આત્મભાવ દ્રઢ કરતા જઈએ અને સતત એનું ચિંતન અને મનન કરતા રહેવું પડે. પછી એને ભૂલી જઈએ તો ના થાય. ભાઈ આત્મસત્તા રૂપે વર્તવું છે તો સતત ભગવાને કોઈ એને યાદ કરો, હું આત્મસત્તા રૂપ છું, આત્મા છું, આત્મા છું, આત્મા છું, ભ્રમરૂપ છું, ભ્રમરૂપ છું, ભ્રમને કશું થતું નથી. એવું મનની અંદર સતત ચિંતન રહે. એમ ભમરી કહે છે ગુંજરાવ થાય, ભમરી લાઈન ગુંજરાવ કરે અને એની ઉપર એક ઝટકા માર કરે તો ભમરી બની જાય. એમ આ આત્મભાવ એવી રીતે આવે. માટે આત્મા ઉપર દેહાભિમાની રૂપ જે કવચ રહેલું છે એ કવચને હટાવીને ભગવાનની ભક્તિ કરવી. આપણે આત્મા ઉપર આ દેહરૂપી એક કવચ લાગ્યું, આપણા આત્માને કવચ લાગ્યું અને એ કવચને હટાવીને ભક્તિ કરવી જોઈએ. ભગવાનની ભક્તિ કરવી એટલે ભગવાન દેહરૂપ ભાવ કાઢી નાખવાનો. ટૂંકમાં કવચ કાઢી નાખ્યું એટલે એ દેહરૂપ ભાવ મનથી કાઢી નાખવાનો. હું તો આત્મા છું અને સુખીઓ છું, હું તો આત્મા પરમાત્મા વતે સુખીઓ છું. માટે ભગવાનની ભક્તિ કરવી ને આ પ્રમાણે ભ્રમરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી. આ રીતે ભ્રમરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી. ભ્રમરૂપ થઈ જવું જોડે અને ભક્તિ કોની કરવાની છે? ભ્રમ છું ભગવાન થઈ ગયું નથી જવાનું, પણ
ભગવાનની ભક્તિ, પરબ્રહ્મની ભક્તિ કરવી. એ જ સર્વે શાસ્ત્રનું રહસ્ય છે. રોગાદિક સાધનો વડે આત્માનો યથાર્થ અનુભવ કરી બ્રહ્મરૂપ થયેલા આત્મા દ્વારા જ ભગવાનની ભક્તિ હંમેશા કરવી. યોગાદિક સાધનો વડે આત્માને યથાર્થ અનુભવ કરીને બ્રહ્મરૂપ થયેલા આત્મા દ્વારા ભગવાનની ભક્તિ હંમેશા કરવી. બ્રહ્મરૂપ થઈને જે પરબ્રહ્મની ભક્તિ કરે છે એને શ્રી કૃષ્ણ ભગવાને ઉત્તમ ભક્ત કહેલો છે. આ બધી સાધનાઓ કરવી પડે, યોગાભ્યાસ કરવો પડે, મનને સ્થિર કરવું પડે. મન સ્થિર ક્યારે થાય તો કે યોગાભ્યાસ, યોગાસનો કરો, યોગનો અભ્યાસ કરો તો મન ધીમે ધીમે સ્થિર થાય. પણ એ કર્યા વગર ન થાય, એટલે કરવું પડે. કહ્યું પ્રમાણે કરતા રહો તો ધીમે 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 કરી જે મનની સ્થિતિ એ પ્રમાણે થાય. તમારી જેટલી તીવ્રતા એવી છે એટલું તમે, જેટલી વધારે તીવ્રતા એટલા વહેલા તમે સફળ થાવ. અને મોડા પડો તો રહી જાઓ અથવા ના થાય. જેને શ્રી કૃષ્ણ ભગવાને આવા જે ભક્ત હોય એને કેવા કહે છે? આવી બ્રહ્મ થઈને પરબ્રહ્મની જે ભક્તિ કરે એને શ્રી કૃષ્ણ ભગવાને ઉત્તમ ભક્ત કહેલો છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે અર્જુન, પુણ્યશાળી એવા 4 પ્રકારના જનો મને ભજે છે. અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. પુણ્યશાળી જે છે ભગવાનના 4 પ્રકારના ભક્તો કેટલા છે ને આપણે, એ 4 પ્રકારના ભક્તો હોય એ 4 જણા મને ભજે છે. પુણ્યશાળી આત્મા હોય તો ભજી શકે ને, પુણ્ય વગર તો ભગવાનને યાદ આવે નહીં. એટલે એમાં 4 પ્રકારના ભક્તો અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની એ મારા ભક્તો છે. એમાં પોતાને એકવાર કોઈક ઐશ્વર્ય પ્રાપ્ત થયેલું હોય અને પછી ઐશ્વર્ય દેશકાળના યોગ્ય નાશ પામી ગયું તો તેને ફરીવાર પ્રાપ્ત કરવાને માટે દુઃખથી યુક્ત થઈને જે ભગવાનની ભક્તિ કરતો હોય તેને આર્ત કહેવાય છે. આર્તનાદ કહીએ છીએ ને આપણે. એટલે કે છે ભગવાનના ભક્તિ કરતા એકવાર એને ઐશ્વર્ય પ્રાપ્ત થયું પછી ઐશ્વર્ય દેશકાળના યોગે કંઈ નાશ પામ્યું અને દુઃખી થાય. અને દુઃખ ભાવથી જે ભગવાનને યાદ કરીને પાછું કરે ફરીથી પ્રાપ્ત કરવા માટે દુઃખથી યુક્ત થઈને જે ભગવાનની ભક્તિ કરતો હોય એને આર્ત ભક્ત કહે છે. આર્તનાદ કહીએ છીએ કે ભગવાનને દુઃખથી, આર્ત એટલે દુઃખથી એને યાદ કરે છે તો એને આર્ત ભક્ત કહે છે. પૂર્વે ક્યારેય નહીં પ્રાપ્ત થયેલા ઐશ્વર્યને કે સ્વર્ગાદિકના સુખને મેળવવાને માટે ભગવાનની ભક્તિ કરતો હોય તેને અર્થાર્થી કહેલો છે. કંઈક મેળવવા માટે જે ભગવાનની ભક્તિ કરે છે એને અર્થાર્થી ભક્ત કહેલો છે. મેળવવા માટે, ધન મેળવવા માટે કરતો હોય, પૂર્વે કંઈક બીજું કંઈક મેળવવા માંગતો હોય, ભગવાનનો સ્વર્ગ દુઃખનું આદિક સુખને પામવા માંગતો હોય, આ લોકનું સુખ પામવા માટે ભક્તિ કરતો હોય તો એને અર્થાર્થી ભક્ત કહ્યો છે. અને જે કેવળ પોતાના સ્વરૂપને અર્થાત આત્મ સ્વરૂપને જોવા માટે ભગવાનની ભક્તિ કરતો હોય તેને જિજ્ઞાસુ ભક્ત કહેવાય છે. જિજ્ઞાસુ જાણવાની, આવું મેળવવાની ઈચ્છાથી કરે છે. કેવળ પોતાના સ્વરૂપને, આત્માને જોવો છે અને જોવા માટે ભગવાનની ભક્તિ કરતો હોય કે મારા આત્મા સુધી પહોંચવું, મારા આત્માને મારે જોવો છે એવી ઈચ્છાથી જે ભક્તિ કરતો હોય તેને જિજ્ઞાસુ ભક્ત કહે છે. આપણે આમ તો સામાન્ય જિજ્ઞાસુ એટલે કંઈક ધગશ હોય ને શીખવાની, જાણવાની આથી એવું કહેતા હોય. જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા થતી હોય એવા. પણ અહીંયા આગળ ભગવાને કહ્યું કે એને પોતાના આત્માને દેખવાની ઈચ્છા રાખીને જે ભક્તિ કરે છે એ જિજ્ઞાસુ કહે છે. અને જે પુરુષ કેવળ ભગવાનને રાજી કરવા માટે નિષ્કામ ભાવથી બ્રહ્મ થઈને પરબ્રહ્મની ભક્તિ કરતો હોય તેને જ્ઞાની કહેવાય છે. જે પુરુષ કેવળ ભગવાનને રાજી કરવા માટે નિષ્કામ ભાવથી બ્રહ્મ થઈને પરબ્રહ્મની ભક્તિ કરતો હોય કે છે, કોઈ જાતની ઈચ્છા નથી અને કોઈ કામના નથી, નિષ્કામ ભાવથી બ્રહ્મ થઈને પરબ્રહ્મની જે ભક્તિ કરતો હોય એને જ્ઞાની ભક્ત કહેવાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ રીતે 4 પ્રકારના ભક્તો મને ભજે છે. જેમાં જ્ઞાની ભક્ત નિત્ય મારી સાથે જોડાયેલો રહે છે. આ બધા 4 પ્રકારના ભક્તો મને ભજે છે પણ જ્ઞાની હંમેશા મારી સાથે જોડાયેલો રહે છે. કારણ કે એને કોઈ જિજ્ઞાસા જાણવાની કે એને મેળવવાની ઈચ્છા નથી. ભગવાન જોડે એક થઈ અને ભગવાનને મેળવવા માટે ભજે છે. નિષ્કામ ભાવના, કોઈ ભાવના નહીં.
ભગવાનને રાજી જ કરવા માટે ભક્તિ કરે છે. તો કે છે મારો જ્ઞાની ભક્ત છે, અને જ્ઞાની ભક્ત નિત્ય મારી સાથે જ જોડાયેલો રહે છે. અને બીજા જે 3 ભક્તો છે એ તો જ્યાં સુધી પોતાનો સ્વાર્થ સિદ્ધ ન થાય ત્યાં સુધી જ જોડાયેલા રહે છે. આ બીજા 3 પ્રકારના ભક્ત કહ્યા, જેમ ભગવાન પેલા વચનામૃતમાં ગોપીઓના 3 પ્રકાર કહ્યા ને, એવી રીતે આ 3 ભક્તો છે ને, એ એમનો જ્યાં સુધી સ્વાર્થ સિદ્ધ ના થાય ત્યાં સુધી મારી જોડે રહે, અને સ્વાર્થ પતી જાય પાછો ભૂલી જાય. પછી પાછું જ્યારે ના કહ્યું ને કે પાછું જતું રહે ત્યારે દુઃખી થાય, ફરી પાછો આર્ત ભક્ત જેવો. તો કે છે એ 3 ભક્તો સ્વાર્થ પતી જાય એટલે પાછા ભૂલી જાય. જ્ઞાની ભક્તો એ ભૂલતો નથી, અને સ્વાર્થ સિદ્ધ થતાની સાથે મને છોડી દે છે. અને વળી જ્ઞાનીને એક ભક્તિ, એક જ મારે વિશે ભક્તિ છે બસ. જ્યારે બીજા 3 ભક્તોને પોતપોતાના સ્વાર્થમાં ભક્તિ છે. જ્ઞાની ભક્તને મારી સાથે એક જ ભક્તિ છે, બસ મને મેળવવો છે, મને રાજી કરવો છે. બીજા 3 પ્રકારના ભક્તો છે શું છે, એને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવો છે, અને એટલા માટે ભક્તિ કરે છે. સ્વાર્થ પતી જાય, એનો સિદ્ધ થઈ જાય એટલે પાછું એનું મન ઓછું થઈ જાય અથવા ભૂલી જાય છે કે છે મને. અર્થાત પોતાને ઈચ્છિત પદાર્થમાં ભક્તિ છે, અથવા પોતાના ઈચ્છિત પદાર્થમાં ભક્તિ છે એને કહે છે. પેલા 3 ભક્તોને પોતાના જે ઈચ્છિત પદાર્થ હોય એના માટે ભક્તિ છે, અને તેને મેળવવા માટે મારી ભક્તિ કરે છે, અને એટલા માટે જ મારી ભક્તિ કરે છે. આ પ્રમાણે બીજા 3 ભક્તોને મારી સાથે પરંપરા સંબંધ છે, અને જ્ઞાનીને સાક્ષાત સંબંધ છે. આમ પેલા ભક્તને જે 3 પ્રકારના કહ્યા એને મારી સાથે પરંપરા એટલે એને લીધે કઈ મારે સંબંધ, એને મેળવવું છે, એને જોઈએ છે એટલે મારી સાથે સંબંધ છે. જ્યારે પેલા તો મારી જોડે સીધો કોન્ટેક્ટ, કોઈ કામના જ નથી, નિષ્કામ કયો છે એટલે એને કોઈ કામના નથી, એટલે એને મારી સીધો જ મારી સાથે એને કોન્ટેક્ટ છે. અને જ્ઞાનીને તો સાક્ષાત સંબંધ છે, માટે જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ કહેલો છે. એટલા માટે ભગવાન એને જ્ઞાની ભક્તો મને શ્રેષ્ઠ છે, મારા માટે શ્રેષ્ઠ છે. આ પ્રમાણે ત્રણેય દેહના ભાવથી પૃથક થઈને કેવળ ભગવાનની પ્રસન્નતાને માટે જે ભગવાનને ભક્તો હોય તેનાથી કોઈ પણ ઉત્તમ ભક્ત શાસ્ત્રમાં કહેલો નથી. આ રીતે કહે છે, જે 3 દેહના ભાવથી પૃથક થઈને પરવર્તીને ભ્રમરૂપ થઈને, પર એટલે થઈથી દૂર રહીને એટલે ભ્રમરૂપ થઈને કેવળ ભગવાનની પ્રસન્નતાના માટે જ ભગવાનને ભજતો હોય એનાથી કોઈ ઉત્તમ ભક્ત શાસ્ત્રોમાં કયો નથી. 3 પ્રકારના 4 પ્રકારના ભક્તો કયા, પણ આવી રીતે 3 દેહથી કયા આગળ આવી ગયો શ્લોકમાં શરૂઆતમાં, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ. આ સ્થૂળ દેહ છે આપણો, બહારથી જે અવયવ સાથે આપણે દેખીએ છીએ બધાને, એ આપણો સ્થૂળ દેહ છે, દેખાવ છે જે. અને સૂક્ષ્મ દેહ અને કારણ દેહ. સૂક્ષ્મ દેહ આપણા જે અંતઃકરણ જે બનેલો છે એને સૂક્ષ્મ દેહ કે આપણી અંદર રહેલો છે. ને કારણ દેહ જે આપણી ઈચ્છાઓ જે જાગે છે એ આપણો કારણ દેહ. કારણ દેહને લીધે જ આપણે જન્મ મરણ થાય છે. કારણ દેહ જો બળી નાખે, કારણ ઈચ્છાઓ, કોઈ ઈચ્છાઓ ના રાખે, કોઈ વાસનાઓ ના રાખે, બસ ભગવાનને રાજી કરવાની, એટલે કહ્યું ને કે એવો ભક્ત એ ભ્રમરૂપ થઈ જાય. કારણ ભગવાનની કોઈ ઈચ્છા નહીં રાખતો એ તો એમને ભ્રમરૂપ થઈ જાય છે. ભ્રમરૂપ થયો એ 3 દેહથી નોખો છે, એટલે ભ્રમરૂપ કહેવાય છે. એટલે એવો દેહ જે છે પામે ત્યારે એવો ભક્ત છે મને જ પામે છે. આ પ્રમાણે 3 દેહના ભાવથી પૃથક થઈને કેવળ ભગવાનની પ્રસન્નતા માટે જ ભગવાનને ભક્તો હોય, એનાથી કોઈ પણ ઉત્તમ ભક્ત શાસ્ત્રમાં કહેલો નથી. એટલે આવી રીતે જે 3 દેહથી પર થઈને જે ભગવાનને ભક્તો હોય એથી કોઈ ઉત્તમ ભક્ત કયો નથી શાસ્ત્રોમાં. માટે મારા આશ્રિતો હોય તેમણે દેહના ભાવથી રહિત એવા પોતાના આત્માની બ્રહ્મરૂપની ભાવના કરી, અને બ્રહ્મરૂપે કરી કેવળ ભગવાનની પ્રસન્નતાના માટે હંમેશા ભગવાનની ભક્તિ કરવી. આવું તાત્પર્ય છે. આ શ્લોકનો અર્થ કહેવા શું માગે છે કે અમારા આશ્રિત હોય તેમણે દેહના ભાવથી રહિત થઈને પોતાના આત્માને બ્રહ્મરૂપની ભાવના કરી. હું તો આત્મા છું, બ્રહ્મરૂપ છું. બ્રહ્મરૂપ થાય ત્યારે પછી કોઈ 3 વિકાર નડે નહીં, કોઈ સૂક્ષ્મના કારણ બ્રહ્મ છું, બસ એને સીધી ભગવાન સાથે એકતા છે. એવી સ્થિતિને જ્યારે પામે અને એવી રીતે ભગવાનને પ્રસન્ન કરે
બ્રહ્મરૂપની ભાવના કરી. બ્રહ્મરૂપ એ કેવળ ભગવાનની પ્રસન્નતાના માટે પાછી બ્રહ્મરૂપ થઈને ભગવાનની પ્રસન્નતા માટે, કોઈ ઈચ્છા નહીં, કોઈ કામના નહીં, બસ ભગવાનને રાજી કરવા. નિષ્કામ ભક્ત છે, બની જાય. ભગવાનને પ્રસન્ન માટે આવી ભક્તિ કરે, અને આવી ભક્તિ કરવી ભગવાનની, આવું તાત્પર્ય છે. કે આટલા માટે બ્રહ્મરૂપ ભાવના સારી. બ્રહ્મરૂપ ક્યારે બનાય? કે આ 3 દેહથી પર થાય ત્યારે બ્રહ્મરૂપ થવાય, અને તો જ એની નિષ્કામ ભક્તિ બને. એટલે ભગવાન કહે છે કે આવી રીતે બ્રહ્મરૂપ બનીને ભગવાનની ભક્તિ કરવું. જ્યારે ભગવાનની ભક્તિ કરો, આ 3 પ્રકારના દેહથી પર થઈને આત્મા સ્વરૂપે થઈને બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી. એટલે કોઈ ઈચ્છા વાસના કશું રહે જ નહીં. પણ છતાં આપણે તો સામાન્ય આવા પરિભક્તો છે. એટલે ભગવાન આપણે તો મોટા ભાગે પેલા 3 પ્રકારના ભક્તો, આરતી, જિજ્ઞાસુ, એવા ભક્તો બનીએ છીએ. શ્લોક આ 116મો પૂરો થાય છે. ફરી આગળનો 17મો આપણે ફરીના ભાગમાં જોઈશું. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.